માણસા નગરપાલિકા દ્વારા સ્થાનિક ઉદ્યોગો અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। કુશળ કારીગરોને પ્રોત્સાહન મળે તેમજ સ્થાનિક વેપાર અને ઉદ્યોગની સમૃદ્ધિ વધે તે હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। માણસા સ્થિત પંડિત દીનદયાળ માર્કેટ ખાતે યોજાયેલા આ સ્વદેશી મેળાનો શુભારંભ નગર સેવા સદનના પ્રમુખ જ્યોત્સનાબેન વાઘેલાના વરદ હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ, ચીફ ઓફિસર સતીશભાઈ પટેલ, ઉપપ્રમુખ બાબુજી ઠાકોર, કારોબારી ચેરમેન દિનેશભાઈ પટેલ તેમજ શહેરના ચૂંટાયેલા કોર્પોરેટરો સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મેળાની શરૂઆત બાદ ધારાસભ્યશ્રીએ સ્વદેશી મેળામાં નોંધણી કરાવી વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને નાના વેપારીઓ તથા કારીગરો સાથે મુલાકાત કરી તેમની હાલચાલ જાણી હતી। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ઔપચારિક રીતે આગળ ધપાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ પોતાના સંબોધનમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂક્યો। સ્થાનિક કારીગરો તથા મધ્યમ વર્ગના લોકોના રોજગારને મજબૂત બનાવવા માટે સૌએ સ્વદેશી ઉત્પાદન અપનાવવાની અપીલ પણ કરવામાં આવી હતી। નાના અને મધ્યમ વર્ગના વેપારીઓના ધંધાની પ્રગતિ થાય અને તેમની આવકનો સ્ત્રોત સતત ચાલુ રહે તેવી શુભકામનાઓ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને સ્વદેશી મેળાને જનતા માટે આજ રોજથી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। દિનેશભાઈ, આપ નગર સેવા સદનના કારોબારી ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છો, તો આ જે સુંદર કામ થઈ રહ્યું છે એના વિશે આપનો શું અભિપ્રાય છે? નાના માણસોને આજીવિકા મળી રહે અને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 2047નો ધ્યેય છે કે આત્મનિર્ભર ભારત, અને આ આત્મનિર્ભર ભારત સ્વદેશી અપનાવો, સ્વદેશીથી જ એનું સક્સેસ થાય એવું છે। અને તેથી જ ગામના લોકો, દેશના લોકો અને રાજ્યના લોકો જે બનાવે એ જ આપણા લોકો વાપરે એ ઉદ્દેશથી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ છે। ગુજરાત સરકાર દ્વારા ગુજરાત આજીવિકા મિશન સંદર્ભે આજરોજ માણસા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આ સ્વદેશી મેળાનું આયોજન મુખ્યત્વે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકલ ફોર વોકલનો જે પ્રોગ્રામ છે અને જે સ્વદેશી બનાવટ છે કે એને વધારે પ્રોત્સાહન કેવી રીતે આપી શકાય, તેમજ જે લોઅર મિડલ ક્લાસ છે તો એમને પણ એક આવકનું સ્ત્રોત ઊભું થઈ શકે, એમનામાં સર્જનાત્મક વૃત્તિ વધી શકે, એ હેતુથી માણસા નગરપાલિકા દ્વારા આ